શું ગુજરાતમાં પ્રેમ લગ્ન કરવો એ ગુનો છે? એક બાદ એક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જે આ જ વાતને સાબિત કરે છે કે કોઈકને પ્રેમ કરવો અને તેની સાથે લગ્ન કરવા એ ખોટી વાત છે. આજે વાત કરવી છે મહેસાણાના એક એવા કિસ્સા વિશે જે સાંભળીને તમને થશે ખરેખર આજના જમાનામાં આવું શક્ય છે? પ્રેમ લગ્ન કરનાર યુવતીનો ચોટલો પકડીને પિયરિયાઓ સ્કોર્પિયો ગાડીમાં તેને ઉઠાવી ગયા. તે બાદ આખી આ ઘટના સામે આવી છે. શું છે આખો આ મામલો તેની વાત કરીશું આજના આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મહેસાણામાં રહેતા ડોક્ટર સ્મિત પરમારના પત્ની ચાંદની પટેલને તેના પિયર પક્ષના લોકો ઘરમાંથી અપહરણ કરીને લઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ. ચાંદની પટેલ અને ડોક્ટર સ્મિતના 4 મહિના પહેલા જ પ્રેમ લગ્ન થયા હતા, જેનાથી યુવતીના પરિવારજનો નારાજ હતા. યુવતી જ્યારે તેની સાસરીમાં હતી ત્યારે બપોરના સમયે આવેલા તેના માતા પિતા સહિતના શખ્સો વાડ પકડીને ઘરમાંથી ખેંચી ગયા. અપહરણની સમગ્ર ઘટના ઘરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ. પોલીસે યુવતી અને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પોલીસે અત્યાર સુધીમાં ચાંદનીની માતા સહિત 4ને ઝડપી પાડ્યા છે. જ્યારે ચાંદની અને તેના પિતાનો હજી સુધી પતો લાગ્યો નથી, ત્યારે હવે પોલીસે 3 ટીમો બનાવીને તે લોકોની શોધખોળ પણ શરૂ કરી છે. મહેસાણામાં રહેતા અને ખાનગી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડોક્ટર સ્મિત પરમારના 23 એપ્રિલ 2026ના દિવસે પાલનપુરના સદરપુર ગામની ચાંદની પટેલ સાથે પ્રેમ લગ્ન થયા હતા. જો કે ડોક્ટર સ્મિત પરમારની જ્ઞાતિ અલગ હતી, તેથી ચાંદનીના પરિવારજનો પ્રેમ લગ્ન માટે તૈયાર નહોતા અને નારાજ હતા. 18 ઓગસ્ટે બપોરના સમયે ચાંદની પોતાની સાસરીમાં સાસુ સાથે હતી, ત્યારે બપોરના સમયે ચાંદનીના પિતા જીતેન્દ્ર પટેલ, માતા નીતાબેન, કાકા નરેશભાઈ સહિત અજાણ્યા 5 શખ્સો વેગનાર અને સ્કોર્પિયો કારમાં આવ્યા હતા. ચાંદનીની માતાની તબિયત સારી ન હોવાનું કહીને ઘરમાં પ્રવેશ કર્યો અને વાતચીત શરૂ કરી. માતા પિતાએ પોતાની દીકરીને મળવાની ઈચ્છા વ્યક્ત કરતા ચાંદની ઉપરના રૂમમાં સૂતી હતી તેને નીચે બોલાવી. આ સમયે જ માતા પિતા સહિતના લોકોએ ઝપાઝપી શરૂ કરી દીધી અને ચાંદનીના વાળ પકડીને ઘરની બહાર ઢસડી ગયા. અત્યારે હાલ આ સમગ્ર ઘટના અંગેના સીસીટીવી છે એ પણ સામે આવ્યા છે. અપહરણ દરમિયાન ભાગદોડ અને ઝપાઝપી થતા આરોપીઓ સાથે આવેલા ચાંદનીના માતા કારમાં ચડી ન શક્યા અને નીચે પડી ગયા. જો કે ચાંદનીને કારમાં બેસાડી દીધી હતી ને અન્ય પરિવારજનોએ ચાંદનીના માતાને નીતાબેનને ઘટના સ્થળે જ મૂકીને નાસી ગયા હતા. આસપાસ લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ પણ આવી પહોંચી. ડોક્ટર સ્મિત પરમારના ઘરમાં સીસીટીવી લાગેલા હોવાથી આરોપીઓ જ્યારે ચાંદનીનું અપહરણ કરવા આવ્યા અને તેને ખેંચીને લઈ ગયા તે સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો. પોલીસે સીસીટીવીના આધારે યુવતી અને તેને ઉઠાવી જનાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે અને વધુ આ સમગ્ર મામલે વધુ તપાસ છે એ પણ શરૂ કરવામાં આવી છે. ડોક્ટર સ્મિતના માતાએ ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ, એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવ્યો છે. આ મામલે પોલીસે પણ અત્યારે હાલ તપાસ છે તેને શરૂ કરી દીધી છે. સાંભળીએ આ અંગે યુવતીના પિયર પક્ષના લોકોએ અને સાસરિયા પક્ષના લોકોએ શું કહ્યું છે. શું થયું તું બેન? આખો કેવી રીતે આખો બનાવ બન્યો? મેં તો સાહેબ મારવા દે, મને તો ખબર નહીં. મેં તો બધું બેઠા જ પાછળથી કોણ આવે કેમ ખબર તમારી દીકરીના લગ્ન ક્યાં કર્યા હતા? અમે મળવા જતા. દીકરીના લગ્ન ક્યાં કર્યા હતા તમારે? કોની જોડે કર્યા હતા લગ્ન? એમની જાતે કોણ મેરેજ કર્યા. તમને પસંદ હતું લગ્ન? અમે એકવાર મળવા આવ્યા. તમને લગ્ન પસંદ હતા? તમને ગમતું હતું લગ્ન કર્યા? અમે મળવા બોલાય એટલે કે હું આજે આવું કાલ અમે મળવા આવીએ કોણ નામ છે તમારું? પરમાર ઉષાબેન હતું. ઉષાબેન, આ શું ઘટનાક્રમ બન્યો હતો અને કેવી રીતે લઈ ગયા છે તમે? બપોરે અમે 3 જણા ઘરે હતા, 3 લેડીઝ, હું મારા સાસુ ને ચાંદની, એ 4 જણા આવ્યા અને મમ્મી પપ્પા ને 2 ભાઈ હતા બીજા સાથે આવ્યા. અને કે અમે બીમાર છીએ એટલે કે અમારી છોકરી જોવી છે એટલે અમે નીચે લાયા બી. જેવા નીચે લાયા ને એવા તરત જ એના પપ્પા ને મમ્મી ઊભા થઈ અને તરત જ પેલા ગાડી બહાર હતી, 4 જણા બહાર આવ્યા હતા પ્રી પ્લાનિંગ સાથે જ. અને મેં એસી ચાલુ કર્યું કે હું બીમાર છું એની મમ્મી કે, એટલે મેં બારણું રાખીને એસી ચાલુ કર્યું એટલે એની મમ્મી એમ કે ના બારણું ખોલ્યું તો અમને ગભરામણ થાય છે. એટલે જેવું મેં બારણું ખોલ્યું ને એવા પેલા બહારથી બીજા 4 જણા આવી ગયા. કોણ હતું અને ક્યાં લગ્ન કર્યા? આ મારો બાબો છે જે, અને એ અમે વણકર છીએ અને એ પટેલ છે. એટલે લગ્ન ક્યારે થયા હતા અને કેવી રીતે થયા? 2 સાથે ભણતા હતા, 2 સાથે જ ભણતા હતા. કેટલો સમય થયો લગ્ન થયા?
આ 3 મહિના થઈ ગયા. તો એ ટાઈમે કોઈ વિરોધ હતો કેવું કંઈ? ના, કશો વિરોધ નહીં. તો આજે હવે કે શું બન્યું? એ આજે મળવા આવ્યા અમને આની અગાઉ 4-5 વાર મળવા આવી ગયા છે અમારે જોડે. અને વિશ્વાસઘાત કર્યો આજે અમારો. આવી અને અમારી જોડે બેઠા, અમે ચા પાણી કરવાનું કીધું એટલી ઘડી તો પેલા 4 જણ બહારથી આવી ગયા. એટલે જે રીતે આખી આ ઘટના સામે આવી છે અને એના ઉપરથી એક વાત અત્યારે હાલ એવી પણ કહેવામાં આવી રહી છે કે શું ખરેખર ગુજરાતમાં પ્રેમ લગ્ન કરવો એ ગુનો છે? આની પહેલા પણ ઘણા બધા એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે જેમાં પ્રેમ લગ્ન કરવામાં આવ્યો હોય અને એ બાદ ક્યાંક યુવકને મારવામાં આવ્યો હોય, ક્યાં તો પછી યુવતીની સાથે કંઈક કરવામાં આવ્યું હોય. પણ જે રીતે અત્યારે હાલ એક બાદ એક આવી ઘટનાઓ સામે આવી રહી છે અને એમાં પણ મહેસાણામાંથી જે આખો આ કિસ્સો સામે આવ્યો છે, જોવાનું એ પણ રહેશે કે હવે આ સમગ્ર મામલે આગળ શું થાય છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.